કહેવાય છે જગતનો તાત પણ છતાં લાચાર તાત। એક તરફ માવઠાનો માર છે તો બીજી તરફ માર્કેટયાર્ડ બંધ છે। જગતના તાત પર નુકસાનીનો ડબલ એટેક પડ્યો છે। જગતના તાત પર દુખતા પર ડામ જેવી સ્થિતિ થઈ ગઈ છે। માવઠાની આગાહીને પગલે જૂનાગઢ માર્કેટયાર્ડ 24 મે સુધી બંધ રાખતા તાતમાંથી ઘાત જોવા મળી રહી છે અને માવઠાના કાળા ડિબાંગ વાદળા ઘેરાતા ખેડૂતોએ કેરી ઉતારી તૈયારી કરી રાખી છે। તો બીજી તરફ ફ્રૂટ માર્કેટમાં કેરીની આવક બંધ કરાતા ખેડૂતો માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। ફ્રૂટ યાર્ડમાં કેરીના 20,000 બોક્સની આવક છે અને ખેડૂતોને હરાજીમાં 10 કિલોના બોક્સનો ભાવ 400 થી 800 રૂપિયા સુધી મળતો હોય છે, ત્યારે હજારો રૂપિયાનો ખર્ચ થતો હોય છે અને તે પેટે પાટા બાંધીને રાત દિવસ મહેનત કરતા હોય છે। તેમ છતાં જગતના તાતને આજે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। આ વર્ષે કેરીનું સારું ઉત્પાદન આવશે અને કેરીના સારા ભાવ મળશે તે સ્વપ્ન આજે ચકનાચૂર થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। જગતનો તાત કુદરતી આફત સામે તો ઝઝૂમી રહ્યો છે અને માવઠાના મારે કમર તોડી નાખી છે, ત્યારે ખેડૂતોને એમ છે કે હવે વધારે નુકસાન ન સહન કરવું પડે અને માવઠાની પણ આગાહી છે એટલે સગા સંબંધીઓને બોલાવી આંબા પરથી કેરીઓ ઉતારી લીધી અને બોક્સ પણ ભરી લીધા છે। હવે જ્યાં માર્કેટયાર્ડમાં કેરીઓ લાવવાની તૈયારીઓ કરી ત્યાં તો નિર્ણય આવ્યો કે માવઠાની આગાહીને પગલે માર્કેટયાર્ડ બંધ રહેશે। હવે ખેડૂતો આ તૈયાર ઉતારેલી કેરીનું શું કરશે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય તે પહેલા મિની વાવાઝોડું મોડી રાત્રે રાજ્યના ઘણા ભાગોમાં ફૂંકાયું છે। મિની વાવાઝોડું સુસવાટા મારતા તેજ પવન, ધૂળની ડમરીઓ ઉડી, ગાજવીજ અને તોફાની પવન બાદ વરસાદ ખાબક્યો। નર્મદાના રાજપીપળામાં મોડી રાત્રે મિની વાવાઝોડું ફૂંકાયું। તોફાની પવન બાદ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો તો મિની વાવાઝોડામાં કાચા મકાનોના નળિયા તેમજ છાપરા ઉડ્યા તો વીજ થાંભલાને પણ નુકસાન સર્જાયું હતું। ભારે પવન ફૂંકાતા ગાયોનું ધણ પણ બચવા માટે દોડ લગાવી હતી। તેજ પવનથી કેરી અને કેળાના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। મોડી રાત્રે વાવાઝોડું ફૂંકાતા થોડા સમય માટે વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી। વડોદરા શહેર અને ગ્રામ્યમાં મિની વાવાઝોડું સર્જાયું હતું। મોડી રાત્રે અચાનક ભારે પવન ફૂંકાયો। ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી તો અચાનક વાતાવરણમાં પલટો આવતા હોર્ડિંગ પણ ફાટી ગયા હતા। દિવસભર અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ભારે પવનને કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી તો ડભોઈ, વાઘોડિયા, પાદરા, કરજણ, સાવલી, શિનોર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો તો તેજ ગતિના પવનો સાથે વરસાદ વરસ્યો હતો અને વાવાઝોડું જાણે સર્જાયું હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। મિની વાવાઝોડું અહીંયા જોવા મળ્યું હતું અને જેના કારણે હોર્ડિંગ જે લગાડવામાં આવ્યા હતા તે પણ ફાટી ગયા હતા અને વાહન ચાલકોને વરસાદ વરસવાને કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। બીજી તરફ જે સ્થાનિકો હતા તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો કારણ કે તેજ ગતિના પવનો સાથે વરસાદ ખાબકતા વીજળી પણ કેટલાક વિસ્તારોમાં ડૂલ થઈ ગઈ હતી। તો વડોદરામાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને ધોધમાર વરસાદ પણ ખાબક્યો હતો જેના કારણે જે વડોદરા વિસ્તારમાં હોર્ડિંગ લગાડવામાં આવ્યા હતા તે પણ ફાટી ગયા હતા। તો વડોદરાના વાઘોડિયા પંથકમાં મધરાત્રે અચાનક વાતાવરણમાં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ ગયો। મોડી રાત્રે અચાનક ભારે પવન ફૂંકાતા રોડ પર ધૂળની ડમરીઓ ઉડી ગઈ અને ભારે પવન અને ધૂળના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો તો ભારે પવનને કારણે લગ્ન પ્રસંગના મંડપો પણ ફાટ્યા હતા। અનેક ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી તો વરસાદ વરસવાને કારણે કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ હતી તો રોડ રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડી હતી જેના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તો બીજી તરફ લગ્ન મંડપના પણ એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં આગળ લગ્ન મંડપ પણ ફાટ્યા હતા। તો રાજકોટના ભીચરી ગામે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો।
આ તરફ ભીચરી માતાજીના મંદિરે સાંજના સમયે ડુંગર ઉપર ભારે પવન ફૂંકાયો હતો। ડુંગરની આસપાસ પણ વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા। ભારે પવનના કારણે મંદિરમાં પણ કુદરતી રીતે જ ઘંટનાદ થયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો ડુંગર પર પણ તેજ પવન ફૂંકાયો હતો અને વાવાઝોડું જાણે આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। તો મંદિરમાં પણ કુદરતી રીતે ઘંટનાદ થઈ રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। અમરેલીના વડિયા શહેરમાં ફૂંકાયું મિની વાવાઝોડું। મુખ્ય બજારમાં આવેલ દુકાનોના હોર્ડિંગ્સ અને બોર્ડ હવામાં ફંગોળાયા હતા। 3 દરવાજા પાસે આવેલ રાજાશાહી વખતનો મહાકાય લીમડો ધરાશાયી થયો હતો। તો થોડી વાર માટે ભારે પવનને વાવાઝોડું જોવા મળ્યું હતું અને તેના કારણે વરસાદી માહોલ જામ્યો હતો। તો રસ્તા પરના કેટલાય વૃક્ષ ધરાશાયી થયા હતા। મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા। સતત વરસાદ વરસ્યો હતો અને ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ હતી। તો બીજી તરફ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા, જેના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો અને ત્રાકુડા, અનીડા, ઉમવાડા તેમજ કોલીથડ, હળમતાળા, વેજામાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે। કેટલાક સ્થળોએ ઉનાળુ પાક તૈયાર છે। પાક હજુ પણ ખેતરમાં હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો કમોસમી વરસાદ ત્રાટકતા ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવવાનો છે અને હજુ પણ આગામી સમયમાં ચોમાસું વહેલું ત્રાટકશે તે પ્રકારની આગાહી જે કરવામાં આવી છે તેને લઈને ખેડૂતોને માથે આબ ફાટ્યું હોય તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે। અમરેલીના વડિયાના ખડખડ ગામે વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો છે। ખડખડ ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો છે। તો પવનો સાથે વરસાદ ખાબક્યો અને કરા પણ પડ્યા હતા। અમરેલી વડિયાના દ્રશ્યો છે। ખડખડ ગામમાં વરસાદ ખાબક્યો અને નદીઓમાં જાણે પૂર આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી હતી। જામનગરના જામજોધપુર પંથકમાં પણ વરસાદ નોંધાયો। વસંતપુર, નરમાણા, સોગઠીમાં વરસાદ નોંધાયો। જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। તો જામજોધપુર પંથકના આ દ્રશ્યો છે કે જ્યાં આગળ ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા। લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ હતી। તો બીજી તરફ પવનો સાથે આંધી વંટોળ સાથે વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી, જેના કારણે ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો।